ગત 17 નવેમ્બરના રોજ સાણંદ મુકામે થયેલ સામાન્ય ઝઘડાની ઘટનામાં સાણંદ તાલુકા ઠાકોર સમાજના યુવાનોને સાણંદ ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી અને સાણંદ જીઆઈડીસી પોલીસ પીએસઆઈ સાદિક શમસુદ્દીન શેખ સહિતના સ્ટાફે કોઈ કાયદેસર પ્રક્રિયા વગર જ ગેરકાયદેસર રીતે ડિટેન કર્યા હતા અને યુવાનોને પોલીસ સ્ટેશનના એક રૂમમાં ગોંધી રાખી ડીવાયએસપી નીલમબેન ગોસ્વામીના ઇશારે અને પીએસઆઈ સાદિક શમસુદ્દીનની હાજરીમાં ઢોરમાર તેમજ પટ્ટા વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો. માર મારવાના કારણે એક યુવાનનું કાંડું તૂટી ગયું અને અન્ય યુવાનોને ગંભીર ઇજાઓ થઈ, જેમને સારવાર માટે સીએચસી સાણંદ, સિવિલ હોસ્પિટલ અને અન્ય જગ્યાએ લઈ જવા પડ્યા. તેવા આક્ષેપ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે સિનિયર અધિકારીની નિમણૂક કરવામાં આવે, જવાબદાર પોલીસ અધિકારીઓ ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી અને પીએસઆઈ સાદિક શમસુદ્દીન શેખ સહિતના સ્ટાફને તાત્કાલિક સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત યુવાનોને મેડિકલ, માનસિક તથા કાનૂની સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ જો આ મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.